અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતના ઉધના વિસ્તારમાં બીઆરટીએસ બસમાં તોડફોડ અને ડ્રાઈવર ક્લીનર પર હુમલો કરનાર આરોપી રીઢો ગુનેગાર નીકળ્યો છે। શાહિલ ઝાકીર શેખને ઉધના પોલીસે ઝડપી લીધો છે। આરોપી બીઆરટીએસ બસના કાચ તોડી ડ્રાઈવર અને ક્લીનર સાથે મારપીટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયો હતો। આરોપી શાહિલ ઝાકીર શેખ શહેરમાં મોપેડ ચોરી અને સોનાની ચેઇન સ્નેચિંગના અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે। આરોપી ઉધના વિસ્તારમાં આવેલ લક્ષ્મીનારાયણ બીઆરટીએસ બસમાં ઘૂસી ગયો હતો અને અચાનક કાચ તોડવાનું શરૂ કર્યું હતું। આ દરમિયાન ડ્રાઈવર અને ક્લીનરે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો। શાહિલે બંને પર હુમલો કરી મારપીટ કરી અને બાદમાં બંને આરોપીને જાનથી મારી નાખવાની ધમકી આપીને નાસી છૂટ્યો। આ મામલે ઉધના પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી હતી। ઉધના પોલીસે આરોપી પાસેથી 2 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે। પોલીસ હવે તપાસ કરી રહી છે કે આ ગેંગમાં અન્ય કોણ સામેલ છે અને આરોપી અત્યાર સુધીમાં કેટલા ગુનાઓ કરી ચૂક્યો છે। દિવસ અગાઉ ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં લક્ષ્મીનારાયણ સોસાયટી જે ઇન્ડસ્ટ્રીયલ છે એરિયા એમાં બીઆરટીએસ બસ સ્ટેશન પાસે બીઆરટીએસની બસ હતી એમાં એના ડ્રાઈવર સાથે એક વ્યક્તિએ મગજમારી કરી હતી। આ વ્યક્તિનું નામ શાહિલ ઉર્ફે શાહુ ઉર્ફે વસીમ શેખ છે। એણે બીઆરટીએસના જે ડ્રાઈવર હતા એના સાથે મારામારી કરી એને ચપ્પુ બતાવ્યું હતું અને બસનો કાચ તોડીને ત્યાંથી નાસી ગયો હતો। પોલીસ આ આરોપીને શોધતી જ હતી। પોલીસે જ્યારે આરોપીને પકડ્યો ત્યારે એની પાસેથી એક રેમ્બો છરો, એની પાસેથી 2 સોનાની તૂટેલી ચેઇન, એક મોબાઈલ અને એક મોપેડ મળી આવ્યું હતું। પોલીસે આ બાબતે વધુ ઊંડાણપૂર્વક તપાસ કરતાં ખ્યાલ આવ્યો હતો કે આ તમામ વસ્તુઓ એની ચોરીની છે કે જેમાં એણે મોબાઈલ છે અને એક સોનાની ચેઇન એ ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી હતી, જે ત્યાં બંને આ ગુના નોંધાયા હતા। આ બંને ગુના ડિટેક્ટ કરવામાં આવ્યા અને સાથે સાથે પુનામાંથી એણે મોબાઈલ સ્નેચિંગ કર્યું હતું, એ પણ મળી આવ્યું છે। એક મોપેડ હતી એ પણ ગોડાદરાથી એણે ચોર્યું હતું, એ પણ મળી આવ્યું છે। આવી રીતના કુલ 4 ગુના ડિટેક્ટ કરવામાં આવે છે। આ ઉપરાંત એક વધારાની જે સોનાની ચેઇન હતી એ આરોપી કબૂલ કરે છે કે એણે એચટીસી માર્કેટ સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોઈ જગ્યાએથી ચેઇન સ્નેચિંગ કર્યું હતું। પોલીસ અત્યારે જે ફરિયાદી છે એની તપાસ કરી રહી છે। જ્યારે ફરિયાદી મળી જશે ત્યારે એની આગળની ફરિયાદ લઈ અને અમે કાર્યવાહી કરીશું। આ જે આરોપી છે શાહિલ ઉર્ફે શાહુ એ અગાઉ પણ 4 ગુનામાં આરોપી તરીકે હતો કે જેમાં મૈદરપુરા, ખટોદરા, સલાબતપુરા અને અઠવા આ 4 પોલીસ સ્ટેશન વિસ્તારમાં એણે અગાઉ આ જ પ્રકારના ચોરીના અને સ્નેચિંગના ગુના આચરેલા હતા। એટલે આ એક રીઢા પ્રકારનો ગુનેગાર છે। એના વિરુદ્ધ જે પણ કાયદેસર કાર્યવાહી કરવાની જરૂર પડશે એ અમે ચોક્કસ કરીશું। સર, કઈ રીતના ટાર્ગેટ કરતો હતો આરોપી, કેવા લોકોને ખાસ કરીને? એ અમે અત્યારે તપાસ કરીએ છીએ। ખાસ તો એણે જે ગોડાદરામાં જે ગુનો આચર્યો હતો એમાં એણે ચેઇન સ્નેચિંગ કરી લીધું હતું દિવસના સમયમાં। આ ઉપરાંત એણે પુણામાં પણ મોબાઈલ સ્નેચિંગ કર્યું હતું દિવસના સમયમાં। એટલે જે ઢળતી સાંજ હોય અથવા વહેલી સવાર હોય એ પ્રકારે એ લોકોને ટાર્ગેટ કરતો હતો। આના અગાઉ પણ અન્ય કોઈ જગ્યાએ ગુના નોંધાયા હશે કે નહીં એની પણ અમે તપાસ અત્યારે કરી રહ્યા છીએ। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।